નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતો ચિંતિત। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકાઓમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંજ, ચરોતરમાં પણ માવઠું પડ્યા હોવાના અહેવાલ છે। ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને હવે ગેરંટી વિના જ લોન મળશે। નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। માહિતી અનુસાર ખેડૂતોને 1 જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓ 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। ઈપીએફઓના કર્મચારીઓ માટે સારા સમાચાર। એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓએ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર UANને એક્ટિવ કરવા અને આધાર કાર્ડને તેમના બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખના સમયગાળાને લંબાવ્યો છે। આ પહેલાં અંતિમ તારીખ 30 નવેમ્બર હતી, જે હવે 15 જાન્યુઆરી 2025 છે। એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ યોજના હેઠળ લાભોના દાવા માટે વધુ સમય આપશે। બીજેડ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો। બીજેડ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે। છેલ્લા 1 મહિનાથી ફરાર ઝાલાને સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે। હવે તેને ગાંધીનગર લાવવામાં આવ્યો છે અને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને પણ સીઆઈડી ક્રાઇમે દબોચ્યો છે। ભૂપેન્દ્રના નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી હતી, જેમાં ઝાલાની સતત 3 કલાક સુધી પૂછપરછ કરાઈ। જોકે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસાઓ પણ થયા છે। ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી હતી। જોકે 1 મહિનામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાગ્યો હોવાની પણ કબૂલાત। છેલ્લા 15 દિવસથી મહેસાણાના ફાર્મ હાઉસ પર રોકાયો। ભાવનગર શહેરમાં આવતીકાલે રહેશે પાણી કાપ। પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી કાપ રહેશે। એરપોર્ટ રોડ, ઘોઘા રોડ વિસ્તારમાં પાણી કાપ રહેશે, તો સુભાષનગર, કાળિયાબીડ વિસ્તારમાં પણ પાણી કાપ રહેશે। રૂવાપરી રોડ સહિત ઘણા વિસ્તારોમાં પાણી કાપ રહેશે। 1 જાન્યુઆરીથી દેશમાં અનેક બદલાવો થશે। 1 જાન્યુઆરી 2025થી દેશમાં ઘણા ફેરફારો અને બદલાવો થવા જઈ રહ્યા છે। એવી આશા છે કે ઈપીએફઓના 78 લાખથી પણ વધુ EPS 95 પેન્શનરોને કેન્દ્રીય પેન્શન ચૂકવણી સિસ્ટમનો લાભ મળશે। મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હોન્ડા, મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને BMW જાન્યુઆરીમાં તેમના વાહનોની કિંમતમાં વધારો કરી શકે છે। સાથે જ ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફારની શક્યતા છે। યુપીઆઈ પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ પેમેન્ટ મામલે મોટા સમાચાર આપ્યા છે। હવે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ દ્વારા પેમેન્ટ કરી શકાશે। અત્યાર સુધી આ પ્રકારની ચૂકવણી પીપીઆઈની માલિકીની કંપની યુપીઆઈ દ્વારા જ કરી શકાતો હતો। જોકે નવા નિર્ણયથી ફોનપે અને પેટીએમ સહિત ઘણા વોલેટમાં રહેલા નાણાંનો ઉપયોગ અન્ય એપ્સમાં પણ થઈ શકશે, જેનાથી ગિફ્ટ અને ડિજિટલ વોલેટનો ઉપયોગ કરનારાઓ માટે સરળતા રહેશે। અંબાલાલ પટેલનો આગાહીનો ડબલ ડોઝ। ઠંડી અને માવઠાને લઈને મહત્વની આગાહીઓ કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે 29 ડિસેમ્બરથી 10 વચ્ચે રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે અને કચ્છના નલિયામાં પારો વધુ ગગડી શકે છે। જોકે સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ જોવા મળશે।
હવેથી રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનર દ્વારા જાહેરાત. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું છે કે ઘણી ફરિયાદો મળી હતી કે રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી ઘણા વધારે રૂપિયા લેતા હતા. તેથી 1 જાન્યુઆરી 2025થી હવે મીટર વગરની રિક્ષા ચાલકને દંડ થશે. મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવી ફરજિયાત બનશે. કંડક્ટરની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે ખુશખબર. ગુજરાતમાં રવિવારે યોજાનાર કંડક્ટરની પરીક્ષામાં ST અને SCના ઉમેદવારોને ST નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની સુવિધા આપવામાં આવશે. ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે અને મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતે ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને સૂચના આપવામાં આવી છે. દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકાર જગ્યા ફાળવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકના નિર્માણને લઈને કોંગ્રેસના આરોપો પર ગૃહ મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર્વ PMનું સ્મારક બનાવશે. આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને મનમોહન સિંહના પરિવારને જાણ કરી કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આમ કેન્દ્ર સરકાર ડૉક્ટર મનમોહન સિંહની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવશે. રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી, પશુપાલકોને ફાયદો થશે. ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે શરૂ વર્ષે ₹23 કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. જેમાં પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય શરૂ રાખી શકશે. જોકે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકે છે. પશુપાલક 1 થી 3 વેતરના હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન છે. ગુજરાતમાં 5 રસ્તાના રીસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર. 142 કિલોમીટરના 5 રસ્તાઓનું 131 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી. ગુજરાત રોડ ડેવલપમેન્ટ ઓથોરિટીનો 142 કિલોમીટરના રસ્તાઓનો રીસર્ફેસ કરવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના કયા રસ્તાઓને રીસર્ફેસ કરવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો પેથાપુર, નાદિરપુર, ખેરવાના 22.40 કિલોમીટર માટે 27.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. જામનગર લાલપુર વિરાદના 31.85 કિલોમીટરના રોડ માટે 18.2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. નડિયાદ, પેટલાદ અને ખંભાતના 24 કિલોમીટરના રોડ માટે 23.45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. ચીખલી ધરમપુરના 20.45 કિલોમીટરના રોડ માટે 19.98 કરોડ રૂપિયા ફાળવાયા. તો ભુજ મુદ્રાના 43.50 કિલોમીટરના રોડ માટે 42.51 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. સ્માર્ટ મીટર માટે સરકારે રિબેટ યોજના જાહેર કરી. સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2024-25માં 2% રિબેટ આપવામાં આવશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી. જેમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે.